નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 3/4/2024 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ અને માં અંબાની ઉપાસના કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અગત્યના દસ્તાવેજ હોય તો વાંચ્યા વગર સાઇન નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે સૂકા કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભરીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ સફાઈ કર્મી જાતે વાદ વિવાદ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે પોતાની જે બહેન ભાણેજો છે એની સેવા કરવી જોઈએ, એમને કોઈ સારું ભેટ આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વિચાર્યા વગર વાણીનો ઉપયોગ નથી કરવાનો. કર્ક રાશિવાળાએ આજે શું છે? કર્ક રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અથવા તો મીઠાઈને બોક્સમાં પેક કરીને દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ બાબતમાં લોભ નથી કરવાનું, કોઈ મોટી લાલચમાં ફસાઈને ખોટું કામ નથી કરવાનું. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. આજે તબિયતમાં ઊંચ નીચ આવી શકે છે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ આપણે નથી કરવાનું. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે લીલા નારિયેળના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહેન બેટીને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ખાસ જો તમારા બહેન મોટા હોય તો એના આશીર્વાદ લેવા અને નાના હોય તો એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પણ ઝાડફૂંક નથી કરાવવાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ કાયદાકીય કામમાં કાનૂની જાણકાર માણસની સલાહ લઈને પછી કામ કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને આપણા ભવિષ્યના ખોટા આયોજનો નહીં કરતા. હું આમ કરી નાખીશ ને આમ થઈ જશે ને આમ કરીશ તો આટલો લાભ, બિલકુલ નહીં કરતા, નહીં તો ઊંધા પડશો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાની તબિયતનો ખ્યાલ રાખવો જોઈએ. આજે જો તમને એમ લાગે કે મારું શરીર ઢીલું છે તો જરાક ઉઠીને થોડુંક શરીરને વોર્મઅપ કરી એટલે નાની મોટી કસરત કરી ને શરીરને પહેલાં સ્વસ્થ બનાવજો, પછી દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન થાય એની કાળજી રાખજો. મકર રાશિવાળાએ આજે શું કહે? મકર રાશિવાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબોને દાનમાં આપવા જોઈએ અથવા તો શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ અગત્યની મિટિંગમાં જવાનું હોય તો એને ટાળતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાના નોકરી વેપારની જગ્યા પર સમયસર હાજર થવું. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહારનું ખાવાનું ગમે ત્યાં ખાઈ નહીં લેતા, નહીં તો તબિયત બગડે. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ અને પક્ષીઓને છે ને આજે 7 અનાજ ભેગા કરીને થોડું ધાન્ય ચણમાં નાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ધર્મ વિરુદ્ધનું કોઈ પણ કામ આપણે નહીં કરવાનું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.